નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। કેજે કેમ્પસમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2025 યોજાયો। સાવલીના કેજે કેમ્પસમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરાયું। રાજ્ય સરકારના વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે તેઓમાં છુપાયેલી સુષર શક્તિઓ બહાર લાવી અને તેને પ્રોત્સાહિત કરવા ખેલ મહાકુંભો જેવા અનેક કાર્યક્રમો યોજ્યા છે। તે અંતર્ગત આજે સાવલી હાલોલ રોડ પર સ્થિત કેજે કેમ્પસમાં રાજ્ય અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વડોદરા ગ્રામ્ય દ્વારા તાલુકા કક્ષાના કલાકુંભ 2025નું આયોજન કરાયું। સાવલીના તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। સાવલી તાલુકાની લામડાપુરા, વાંકાનેર, કનોડા, પોઈચા સહિત કેજે કેમ્પસ સ્થિત જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ટીમડી નૃત્ય, ગરબા સહિતની કૃતિઓ પ્રદર્શિત કરી હતી અને નિર્ણાયકો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિક્ષણગણ તેમજ આચાર્યશ્રીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। અહીં લઈ જાઓ ને, ત્યાં નથી માઇક સેટ ને। આપણી ગુજરાત રાજ્ય સરકારનો એક અનોખી પહેલ અંતર્ગત જે પણ આપણા બાળકોની સુષુપ્ત કળાઓ હોય એને નિખારવાનો એક અનેરો પ્રયાસ એટલે કલા મહાકુંભ। આજરોજ સાવલી અંતર્ગત કેજે કેમ્પસ એટલે કે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં કલા મહાકુંભ એટલે કે કલા મહાકુંભ તાલુકા લેવલનો આજે અહીં આગળ એનું સરસ આયોજન કરવામાં આવ્યું, જેની અંદર લામડાપુરા, પોઈચા, વાંકાનેર અને કેજે કેમ્પસની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ તેમજ કેજે વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બાળકોએ એક સરસ પોતાનો કલાનું અનોખું પ્રદર્શન કરી અને પોતાની સુષુપ્ત શક્તિઓને કેમની નિખારવી અને કેમની તાલુકા લેવલે પોતાના બાળકોને કેવી રીતે આગળ કરવા એવો એક અનેરો પ્રયાસ કર્યો છે। તો તે બદલ હું રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું, તેમજ કે સારા મેનેજમેન્ટનો પણ હું ખૂબ જ આભાર માનું છું કે એમને આ સરસ જગ્યા ફાળવી અને આપણે કેજે કેમ્પસ અંતર્ગત કે આપણે આજનો સરસ કે કાર્યક્રમનું આયોજન કર્યું। ખૂબ ખૂબ આભાર। આપનું નામ? મારું નામ હાર્દિક જોશી।